મિત્રો, આજના વિડીયોમાં આપણે જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 વિશે જોઈશું. હાલમાં જ જ્ઞાનપીઠ પુરસ્કારની છે તે જાહેરાત કરવામાં આવી છે. તો આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો આ ટોપિક રહેશે, કેમ કે આ ટોપિકમાંથી વારંવાર છે તે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રથમ આપણે જોઈએ જ્ઞાનપીઠ પુરસ્કાર. તો જ્ઞાનપીઠ પુરસ્કાર એ ભારતીય જ્ઞાનપીઠ દ્વારા સાહિત્યમાં અસાધારણ યોગદાન બદલ લેખકને આપવામાં આવે છે. પૂછવામાં આવે જ્ઞાનપીઠ એવોર્ડ કોની સાથે સંકળાયેલો છે? તો સાહિત્ય સાથે, અથવા તો જ્ઞાનપીઠ પુરસ્કાર શેમાં આપવામાં આવે છે? તો સાહિત્યમાં આપવામાં આવે છે. કોને આપવામાં આવે છે? તો લેખકને આપવામાં આવે છે. એ ખાસ યાદ રાખજો. અને ક્યારે આપવામાં આવે છે? તો વાર્ષિક છે. દર વર્ષે છે તે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે. આ ભારતીય સાહિત્ય માટે આપવામાં આવતો ભારતનો સૌથી જૂનો અને સર્વોચ્ચ પુરસ્કાર છે. સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? જ્ઞાનપીઠ પુરસ્કાર છે. આ એવોર્ડ મેળવવા માટેની પાત્રતા શું જોઈએ? તો પ્રથમ તો ભારતનો નાગરિક હોવો જોઈએ, જે 8મી અનુસૂચિમાં ઉલ્લેખિત 22+ અંગ્રેજી ભાષા, બંધારણની 8મી અનુસૂચિમાં 22 ભાષાઓનો ઉલ્લેખ છે તેનો લેખક હોવો જોઈએ, અથવા તો અંગ્રેજી ભાષાનો લેખક હોય તો પણ ચાલે. આ ભાષાઓમાંથી કોઈ પણ લખે છે તે આ પુરસ્કાર માટે પાત્ર છે. સૌથી વધુ જ્ઞાનપીઠ પુરસ્કારો છે તે હિન્દી ભાષાના લેખકોને આપવામાં આવ્યા છે. હિન્દી ભાષા માટેના લેખકો. ભારતીય જ્ઞાનપીઠ સંગઠનના વર્તમાન પ્રમુખ કોણ છે? તો ન્યાયાધીશ વિજેન્દ્ર જૈન છે તે વર્તમાન પ્રમુખ છે. ખાસ યાદ રાખજો, ભારતીય જ્ઞાનપીઠ સંગઠનના વર્તમાન પ્રમુખ વિજેન્દ્ર જૈન. જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના 1961માં થઈ હતી. પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો? 5 સ્ટાર માર્ક કરી લેજો, વારંવાર પૂછાતો પ્રશ્ન છે. મલયાલમ લેખક જી શંકર કુરુપને મળ્યો હતો. ક્યારે? 1965માં. બધી જ વસ્તુ આના વિશે પૂછાય છે. કયા લેખકને મળ્યો હતો? જી શંકર કુરુપને. કઈ ભાષા માટે મળ્યો હતો? તો મલયાલમ ભાષાના લેખક તેઓ હતા. કયા સાલમાં મળ્યો હતો? 1965માં. જો અહીં સ્થાપના 61માં થઈ છે, પણ એવોર્ડ આપવાની શરૂઆત છે તે 65માં થઈ છે, તો એ પણ યાદ રાખજો. આ સાંસ્કૃતિક સંગઠન ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. જ્ઞાનપીઠ પુરસ્કાર મરણોત્તર આપવામાં આવતો નથી. ખાસ યાદ રાખજો, પૂછવામાં આવે શું જ્ઞાનપીઠ પુરસ્કાર મરણોત્તર આપવામાં આવે છે? તો જવાબ આવશે નહીં. ગમે તેટલી સારી કૃતિ લખી હોય, જો તેનું મૃત્યુ થઈ જાય તો મૃત્યુ પછી છે તે મરણોત્તર આપવામાં આવતો નથી. જ્યારે ભારત રત્ન છે તે મરણોત્તર પણ આપવામાં આવે છે. આ પુરસ્કારમાં 11 લાખ રૂપિયા રોકડા આપવામાં આવે છે. પ્રશસ્તિપત્ર અને વાગ્દેવીની કાંસ્ય પ્રતિમા છે તે આપવામાં આવે છે. આની પ્રારંભિક રકમ છે તે 1 લાખ રૂપિયા હતી. જ્યારે શરૂઆત થઈ 1965માં ત્યારે 1 લાખ હતી. 2005માં તે રકમ વધારીને 7 લાખ કરવામાં આવી, અને હાલ વર્તમાનમાં 2025માં છે તે 11 લાખ રૂપિયા આ પુરસ્કાર માટે છે તે આપવામાં આવે છે. તો એ ખાસ યાદ રાખજો. 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર હાલમાં જે આપવામાં આવ્યો 2025માં તે કેટલામો છે? તો 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે. આ પુરસ્કાર 2024ના વર્ષ માટે છે તે હાલ આપવામાં આવ્યો છે. આવૃત્તિ કેટલામી છે? તો 59મી છે. 2025માં આ પુરસ્કાર હિન્દી ભાષા માટે આપવામાં આવ્યો છે. 59મો જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા કોણ છે? તો વિનોદ કુમાર શુક્લા છે. ખાસ યાદ રાખી લેજો, આગળ પણ આપણે MCQમાં ફોટા સાથે તેમની માહિતી મેળવીશું. વિનોદ કુમાર શુક્લા. અન્ય તથ્ય જોઈએ તો આગળના જે મળેલા છે 54, 55, 56, 57, 58 એ આપણે જોઈ લઈએ. તો 54મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે 2018માં અમિતાવ ઘોષને આપવામાં આવ્યો હતો. તેની અગત્યની વાત એ છે કે અંગ્રેજી ભાષા માટે પ્રથમ વખત છે તે આપવામાં આવ્યો છે. કોને? અમિતાવ ઘોષને. અંગ્રેજી ભાષાનો પ્રથમ નોબેલ પુરસ્કાર કોને મળ્યો? તો અમિતાવ ઘોષને મળ્યો. આ તેમનો ફોટો છે, તમે અહીં જોઈ શકો. 55મો જ્ઞાનપીઠ એવોર્ડ 2019માં અકિતમ અચ્યુતન નંબુદિરીને મલયાલમ લેખક છે તેઓને મળ્યો છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. નામ ખાસ યાદ રાખજો, અકિતમ અચ્યુતન નંબીદુરી.
નંબુદિરી મલયાલમ લેખક છે. અન્ય તથ્યમાં આપણે આગળ જોઈએ તો 56મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે 2021માં નીલમણિ ફુકનને આપવામાં આવ્યો હતો, જે આસામી લેખક છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2022માં દામોદર મોજોને કોંકણી ભાષાના લેખક છે તેઓને આપવામાં આવ્યો હતો. અને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2023 જે હાલ 2024માં આપવામાં આવ્યો હતો તે ઉર્દુ ભાષા માટે ગુલજારને અને સંસ્કૃત ભાષા માટે જગતગુરુ રામભદ્રાચાર્યને છે તે આપવામાં આવ્યો હતો. 2 વ્યક્તિની જાહેરાત છે તે ગયા વખતે કરી હતી. હવે આપણે જોઈએ જ્ઞાનપીઠ વિજેતા ગુજરાતીઓ. તો ટોટલ 4 એવા ગુજરાતી છે જેને આ જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળ્યો હોય, જેમાંના પ્રથમ છે ઉમાશંકર જોશી. ક્યારે મળ્યો? કઈ કૃતિ માટે? તો નિશિત કૃતિ માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નિશિત એ શું છે? તો એ કાવ્ય સંગ્રહ છે. શું છે? કાવ્ય સંગ્રહ. જ્ઞાનપીઠ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ? તો ઉમાશંકર જોશી. બીજા ગુજરાતી છે પન્નાલાલ પટેલ. વર્ષ 1985માં તેમની કૃતિ માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો. માનવીની ભવાઈ એ શું છે? તો એ નવલકથા છે. એ પણ ખાસ યાદ રાખજો. આ છે પન્નાલાલ પટેલ. રાજસ્થાનના માંડલીમાં તેમનો જન્મ થયો હતો અને ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું ખેડાણ છે તેમણે ખેડેલું છે. 1985માં માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ બીજા વ્યક્તિ બન્યા કે જેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય. ત્રીજા વ્યક્તિ છે રાજેન્દ્ર શાહ. 2001માં તેમને ધ્વનિ છે કાવ્ય સંગ્રહ માટે તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે. ધ્વનિ શું છે? કાવ્ય સંગ્રહ છે. નિશિત શું હતું? કાવ્ય સંગ્રહ હતું. માનવીની ભવાઈ નવલકથા. તો એ પણ યાદ રાખતા જજો. 2001માં રાજેન્દ્ર શાહ ધ્વનિ. આગળ જોઈએ. ચોથા ગુજરાતી છે રઘુવીર ચૌધરી. 2015માં તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. 2015થી અત્યારે 2025 ચાલી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં કોઈ ગુજરાતીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો નથી. તેમની કૃતિઓ ઉપરવાસ, સહવાસ, અંતરવાસ, કથાયત્રી આ બધા માટે એટલે કે તેના સમગ્ર યોગદાન માટે છે જ્ઞાનપીઠ પુરસ્કાર તેઓને મળેલો છે. આ બધું શું છે? તો નવલકથાઓ છે. ખાસ યાદ રાખજો નવલકથાઓ. આપણે 1, 2, 3, 4 1, 2, 3 અને 4 પ્રથમ કાવ્ય સંગ્રહ, બીજું નવલકથા, ત્રીજું કાવ્ય સંગ્રહ અને ચોથું નવલકથા. એ રીતે પણ તમે 4-4નું યાદ રાખી શકો. આ છે રઘુવીર ચૌધરી. હવે આપણે MCQ જોઈશું. 59માં જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો? વિનોદ કુમાર શુક્લાને. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. આ છે વિનોદ કુમાર શુક્લા. જાણીતા સાહિત્યકાર વિનોદ કુમાર શુક્લાને હિન્દી સાહિત્યમાં તેમના યોગદાન માટે 2024 માટે પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કાર માટે છે તે પસંદ કરવામાં આવ્યા છે. પ્રખ્યાત નવલકથાઓ તેની જોઈએ તો ખાસ યાદ રાખજો. આમાંથી કોઈ પણ પૂછાઈ શકે. નોકર કી કમીઝ તમે અહીં જોઈ શકો. ખિલેગા તો દેખેંગે અહીં આપેલી છે. અને દીવાર મેં એક ખિડકી રહેતી થી અહીં આપેલી છે. તો આ ત્રણે તેઓની પ્રખ્યાત નવલકથાઓ છે. યાદ રાખજો. 2025માં કેટલામી આવૃત્તિ છે? તો 59મી આ આવૃત્તિ છે. છત્તીસગઢના પ્રથમ વ્યક્તિ જેમને આ સન્માન મળ્યું હોય તો વિનોદ કુમાર શુક્લા છે તે કયા રાજ્યના છે પૂછાય તો છત્તીસગઢ રાજ્યના છે. કઈ ભાષા માટે તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો? હિન્દી ભાષા માટે મળ્યો છે. અને છત્તીસગઢના કયા પ્રથમ વ્યક્તિ કે જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય તો વિનોદ કુમાર શુક્લા. આ રીતે અલગ અલગ પ્રશ્નો બને છે તો ખાસ યાદ રાખજો. જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવે છે? તો સાહિત્ય ક્ષેત્રે અપાતો ખૂબ જ અગત્યનો એવોર્ડ એટલે જ્ઞાનપીઠ એવોર્ડ. જ્ઞાનપીઠ પુરસ્કાર એ ભારતીય જ્ઞાનપીઠ દ્વારા સાહિત્યમાં અસાધારણ યોગદાન બદલ લેખકને આપવામાં આવતો વાર્ષિક ભારતીય સાહિત્ય પુરસ્કાર છે. જ્ઞાનપીઠ એવોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? જ્ઞાનપીઠ એવોર્ડની સ્થાપના છે તે ઈસવીસન 1961માં કરવામાં આવી હતી. ઓપ્શન સી સાચો જવાબ છે. પ્રથમ વખત જ્ઞાનપીઠ પુરસ્કાર કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો? 1961માં તેની સ્થાપના થઈ, પરંતુ પ્રથમ વખત છે તે
1965માં આપવામાં આવ્યો હતો, એટલે ઓપ્શન બી સાચો જવાબ છે. આ પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તા મલયાલમ લેખક જી શંકર કુરુપ હતા. વારંવાર પૂછાય છે, યાદ રાખજો. 1950માં પ્રકાશિત તેમના કાવ્ય સંગ્રહ ઓડકુઝલ એટલે કે ધ બામ્બુ ફ્લૂટ માટે તેમને 1965માં આ એવોર્ડ મળ્યો હતો. આશાપૂર્ણા દેવી તેમની નવલકથા પ્રથમ પ્રતિશ્રુતિ માટે 1976માં જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતા. તો પ્રથમ મહિલા વારંવાર પૂછાય છે, યાદ રાખજો, આશાપૂર્ણા દેવી હતા. જ્ઞાનપીઠ એવોર્ડની ઇનામની રકમ કેટલી છે? જ્ઞાનપીઠ પુરસ્કાર જેને મળે તેને કેટલા રૂપિયા આપવામાં આવે છે? તો 11 લાખ રૂપિયા છે તે આપવામાં આવે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. આ પુરસ્કારમાં 11 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને વાગ્દેવીની કાંસ્ય પ્રતિમા છે તે આપવામાં આવે છે. શરૂઆતની રકમ 1 લાખ રૂપિયા હતી. 2005માં 7 લાખ કરવામાં આવી અને વર્તમાનમાં 11 લાખ રૂપિયા છે તે રકમ આપવામાં આવે છે. ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા? તો પ્રથમ સાહિત્યકાર જી શંકર કુરુપ હતા. આ છે જી શંકર કુરુપ. 1965માં તે જી શંકર કુરુપ મલયાલમ કવિને તેમના કાવ્ય સંગ્રહ ઓડકુઝલ માટે આપવામાં આવ્યું હતું. ઓડકુઝલ છે તેનો મતલબ થાય છે ધ બામ્બુ ફ્લૂટ. અહીં તમે ફોટો પણ જોઈ શકો તેમની કૃતિનો. ઓડકુઝલ જી શંકર કુરુપ. ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? તો તે આશાપૂર્ણા દેવી હતા. કોણ હતા? આશાપૂર્ણા દેવી. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો છો. ઓપ્શન બી સાચો જવાબ છે. 1976માં આ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા બંગાળી લેખિકા આશાપૂર્ણા દેવી હતા. કયા લેખિકા છે? તો બંગાળના છે, બંગાળી લેખિકા છે, બંગાળી ભાષામાં તેઓ લખે છે. પૂછવામાં આવે પ્રથમ મહિલા આશાપૂર્ણા દેવીને કઈ ભાષા માટે આપવામાં આવ્યું હતું? તો બંગાળી ભાષા માટે. એ પણ યાદ રાખજો. 1964માં પ્રકાશિત નવલકથા પ્રથમ પ્રતિશ્રુતિ માટે તેઓને એવોર્ડ છે તે આપવામાં આવ્યો હતો. અહીં તમે તેની કૃતિ પણ જોઈ શકો છો. ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થનારા પ્રથમ હિન્દી સાહિત્યકાર કોણ હતા? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રથમ હિન્દી સાહિત્યકાર સુમિત્રા નંદન પંત. ઓપ્શન સી સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. આ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ હિન્દી સાહિત્યકાર સુમિત્રા નંદન પંત 1968માં તેમની કૃતિ ચિદમ્બરા માટે હતા. અહીં તમે તેમની કૃતિ પણ જોઈ શકો. ચિદમ્બરા, સુમિત્રા નંદન પંત બંને યાદ રાખજો અને સાલ પણ યાદ રાખી લેજો. 1968. ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ અંગ્રેજી લેખક કોણ હતા? પ્રથમ અંગ્રેજી લેખક અમિતાવ ઘોષ. ઓપ્શન ડી સાચો જવાબ છે. આ છે અમિતાવ ઘોષ. આ પુરસ્કાર મેળવનારા પ્રથમ અંગ્રેજી લેખક અમિતાવ ઘોષ 2018માં તેમના પુસ્તક ધ શેડો લાઇન્સ માટે આપવામાં આવ્યો હતો. આ તેમનું પુસ્તક છે ધ શેડો લાઇન્સ. અમિતાવ ઘોષ. સાહિત્યમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે આપવામાં આવતો પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કાર કેટલી ભાષાઓ માટે આપવામાં આવે છે? તો બંધારણ માન્ય 22 ભાષાઓ પ્લસ 1 અંગ્રેજી. તો અહીં ટોટલ થશે 23 ભાષાઓ માટે આપવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. આ ભારતનો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર છે. તે દર વર્ષે ભારતીય જ્ઞાનપીઠ દ્વારા સ્થાપિત બિનલાભકારી સંસ્થા જ્ઞાનપીઠ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કાર ભારતની 23 ભાષાઓ, જેમાં 8મી અનુસૂચિમાં 22 ભાષાઓ આપેલી છે તે પ્લસ અંગ્રેજીમાંથી કોઈપણ ભાષામાં સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ લેખકને આપવામાં આવે છે, જેમાં અંગ્રેજી ભાષાનો પણ સમાવેશ થાય છે. જ્ઞાનપીઠ પુરસ્કાર નીચેનામાંથી કોણ આપે છે? તો જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે ભારતીય જ્ઞાનપીઠ દ્વારા છે તે આપવામાં આવે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી
કોને નવાજવામાં આવ્યા હતા? તો અત્યારે 59માં આવ્યો. આની પહેલાં 58મો હતો. 58માં ગુલજાર અને જગતગુરુ રામભદ્રાચાર્યને પુરસ્કાર મળ્યો હતો. આ છે ગુલજાર અને આ છે જગતગુરુ રામભદ્રાચાર્ય. બંનેને જ્ઞાનપીઠ એવોર્ડ છે તે મળ્યો હતો. એટલે જવાબ આવશે ઉપરના બંને, ઓપ્શન સી. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો પ્રથમ ગુજરાતી હતા ઉમાશંકર જોશી. આપણે ડિટેલમાં જોઈ ગયા છીએ. કઈ કૃતિ માટે તેઓને મળ્યો હતો? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, 59માં જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2025માં જાહેરાત કરવામાં આવી. શું નામ આવશે? જવાબ આપો. બીજું, ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ત્યાં તમને ફ્રી ઓફ કોસ્ટ બધી જ PDF છે તે પ્રોવાઈડ કરાવવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.